ઓમ શાંતિ. પિતા, ફાધર, બાબા, પપ્પા, ગુજરાતીમાં આપણે પપ્પા કહીએ, એનો પ્રેમ, એના પ્રેમ માટે કોઈ શબ્દ નથી બન્યા. કોઈ વર્ડ્સ એક પપ્પાના પ્રેમને ડિસ્ક્રાઈબ કરી જ ન શકે. એ એક એવું પાત્ર છે કે એની અંદર સહન શક્તિ, એ એટલો સ્ટ્રોંગ વ્યક્તિ છે બાપ, કે એના છોકરાઓ માટે કશું પણ કરી શકે. હું તો 10 વર્ષની હતી ત્યારે જ મારા પપ્પા ઓફ થઈ ગયા હતા, પણ જ્યાં સુધી જેટલું મને યાદ છે એમને બહુ ટ્રાય કર્યું, બહુ જ ટ્રાય કર્યું કે ખૂબ પ્રેમ મને આપવા, પણ એ અંદરથી એટલા તૂટી ગયા હતા કે એ પેનમાંથી એ બહાર નહોતા આવી શકતા. એ કરવા બહુ માંગતા હતા, પણ અંદરથી જ્યારે વ્યક્તિ અંદરથી તૂટી જાય ને એટલે બધું પતી જાય. જ્યારે હું કોઈ વસ્તુની ડિમાન્ડ કરું અને એ ડિમાન્ડ મારી એ પૂરી ના કરી શકે ને, તો જે પેન એઝ અ ડોટર મને મળવું જોઈએ ને, એનાથી 1000 ગણું એને મળે. જ્યારે એ મને એ વસ્તુ લાઈન ના આપી શકે. અત્યારે આજના દિવસમાં હું બધાને એક રિક્વેસ્ટ કરું છું, જો તમારી પાસે તમારા પપ્પા અત્યારે જોડે છે તો ખૂબ ભરપૂર પ્રેમ આપજો, ભરપૂર, જેટલું થાય એટલું કરજો. એક જ એવો વ્યક્તિ છે જે તમને નિસ્વાર્થ પ્રેમ કરે, એ તમારા માટે કંઈ પણ કરશે, હાથ પગ મારીને પણ તમારી ઈચ્છા પૂરી કરશે, અને એના જેવું કોઈ બની નહીં શકે. જેની પાસે ફાધર નથી એને હું મારા દિલથી આશીર્વાદ આપું છું કે તમે તમારી જિંદગીની અંદર જે પ્રેમ બાપ પાસેથી જોઈતો હતો ને, એ પ્રેમ હું તમને આપવા માટે રેડી છું. તમે મને ક્યારે પણ કોન્ટેક્ટ કરી શકો, મારી સાથે બધું શેર કરી શકો. હું તમારી સાથે એક પિતા બની ઓલવેઝ જોડે રહી છું. હું આ વિડીયો પણ બ્રહ્મ મુહૂર્તમાં જ બનાવું છું. હું મારા પપ્પા નથી, 1991માં ઓફ થઈ ગયા, પણ મને ક્યારે એવો અહેસાસ નહીં થયો કે આ દુનિયામાં છે નહીં, એ છે, હજી જીવે છે, ક્યાંય ને ક્યાંય મારી આજુબાજુ છે. અને હું એટલી ભાગ્યશાળી છું કે જે પ્રેમ માટે હું નાનપણમાં તરસી ને, એ બધો પ્રેમ મને મારા પતિએ, મારા હસબન્ડે આપ્યો છે. એટલે હું મારા હસબન્ડને ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કરું છું, અને મારા બ્લેસિંગ છે એ વ્યક્તિને કે એની જે પણ દિલની મનોકામના હોય એ ભગવાન પૂર્ણ કરે. તમારા પપ્પા, તમે જેટલું એમના માટે કરશો એટલું ઓછું છે. આજનો દિવસ એમને સમર્પિત છે, એટલે વિડીયો હું આજે ફાધર ઉપર બનાવી રહી છું. ટ્રાય કરજો આજે કંઈ પણ એવું કરવાનું જેમાં તમારો ભાવ હોય એક બાપ માટે. તમે જે પણ તમારું દિલ બોલે એ કરજો. એવું નહીં કે આ જ કરવાનું, જે બોલે તમારું દિલ બોલે એ કરજો. અને આ સંસારની અંદર જેટલા પણ મને સાંભળી રહ્યા છે, જેટલી પણ આત્માઓ મને સાંભળી રહી છે, નાની મોટી કોઈ પણ ઉંમરની, બધાને હું બ્લેસિંગ આપું છું કે તમે બધા સુખ શાંતિથી જીવો, ખુશી આગળ વધો, અને દરેક કાર્ય ખુશીમાં કરો, જબરજસ્તી નહીં, સમર્પિત થઈને કરો. લવ યુ ઓલ. મારી પાસે કોઈ વર્ડ્સ નથી. જ્યારે તમે ડિવિનિટીને એક્સપ્રેસ કરશો ને, તો એ ડિવિનિટીના અનુભવને તમે વર્ડ્સમાં એક્સપ્રેસ નહીં કરી શકો. મિસ યુ બાબા, લવ યુ ઓલ. તમે 8 શક્તિઓને જન્મ આપ્યો છે, અને 8 શક્તિઓ સુખી છે, સમૃદ્ધ છે. થેન્ક યુ સો મચ. લવ યુ ઓલ.